કેમ છો ખેડૂત મિત્રો? મજામાં ને? ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે એક પ્રોડક્ટ વિશે રિવ્યૂ આપવા જઈ રહ્યા છે. તો જે તમને પ્રોડક્ટ બતાવ્યા જઈ રહ્યા છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપીશું. એ તમારા પાક અને જમીનની અંદર કયા પ્રકારના ફાયદા કરે છે એના વિશે પણ આપણે માહિતી આપીશું. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમે પૂરેપૂરો જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. કારણ કે આ જે પ્રોડક્ટ છે એ તમારી આધુનિક ખેતી માટે એક આધુનિક પ્રોડક્ટ છે. તો ખેડૂત મિત્રો, આ પ્રોડક્ટ વિશે આપણે બધી જ પ્રકારની માહિતી મેળવીશું. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને ખેડૂત મિત્રો, આપણે પહેલાં તો આ પ્રોડક્ટ વિશે જણાવીશું, પછી એને બતાવીશું કે પ્રોડક્ટ કેવી છે અને કઈ રીતે તમને બજારની અંદર તમે એની ઓળખાણ કરી શકશો અને તમારા નજીકના એગ્રો સ્થાને કઈ રીતે તમે એને મેળવી શકશો. તો ખેડૂત મિત્રો, પહેલાં આપણે જે પ્રોડક્ટ છે એની એક આપણે સામાન્ય ઝલક આપી દઈએ અને પછી ખેડૂત મિત્રો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો ખેડૂત મિત્રો, ચલો આપણે પ્રોડક્ટની આપણે એક ઝલક આપીએ. તો ખેડૂત મિત્રો, તમે વિડીયોની અંદર તમે પ્રોડક્ટ જોઈ લીધી હશે. તો ખેડૂત મિત્રો, હવે આપણે આગળ વિડીયોમાં તમને એના નામ વિશે, એના કામ વિશે, પછી એ તમારા પાકની અંદર કયા પ્રકારના ફાયદા કરે છે અને એ તમારે એને કેમનો ઉપયોગમાં લેવું અને એના ડોઝ વિશે આવી બધી માહિતી આપણે આપીશું. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો ખેડૂત મિત્રો, હવે આ જે પ્રોડક્ટ આપણે આગળ જોઈ એનું નામ છે સહકાર પ્રો, એટલે કે માઇક્રોરાઇઝા બાયો ફર્ટિલાઇઝર. સહકાર પ્રોની અંદર તમને માઇક્રોરાઇઝા બાયો ફર્ટિલાઇઝર જોવા મળશે. અને ખેડૂત મિત્રો, આપણે આગળ જેમ વિડીયો બનાવ્યા હતા માઇક્રોરાઇઝા વિશે, એની અંદર તમને આપણે બે ટાઈપના માઇક્રોરાઇઝા વિશે વાત કરી હતી. એની અંદર આપણે એક ગ્રેન્યુઅલ અને એક બીજું છે પાવડર ફોર્મમાં માઇક્રોરાઇઝા, એના વિશે વાત કરી હતી, એના કામ વિશે, એના ડોઝ વિશે વાત કરી હતી. તો ખેડૂત મિત્રો, હવે આપણે આ જે પ્રોડક્ટ વિશે વાત કરીએ છીએ અત્યારે, એક એમનાથી અલગ જ વસ્તુ છે. કારણ કે આ એક આધુનિક ખેતી માટે એક આધુનિક પ્રોડક્ટ છે. કારણ કે આ જે પ્રોડક્ટ છે એની ટેકનોલોજી યુએસથી ઇમ્પોર્ટ કરેલી છે. અને આ પ્રોડક્ટમાં અંદર તમને માઇક્રોરાઇઝા જે છે બાયો ફર્ટિલાઇઝર, એ તમને જેલ સ્વરૂપે જોવા મળશે. એટલે કે તમે આની અંદર તમને જેલ સ્વરૂપમાં માઇક્રોરાઇઝા બાયો ફર્ટિલાઇઝર જોવા મળશે. અને જેથી કરીને તમે આનો ઉપયોગ કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર સાથે કરી શકો છો. એ તમારા માટે ફાયદાકારક છે. કારણ કે જે જીવાલ સ્વરૂપમાં હોવાથી એ તમારા જે રાસાયણિક ખાતર છે એની અંદર સારી રીતે ચોંટી જશે. અને આ એક એવું માઇક્રોરાઇઝા બાયો ફર્ટિલાઇઝર છે કે જે તમે તમારા હાથના સ્પર્શથી પણ એના જે સ્પોર છે એ નાશ નહીં પામે. અને પૂરેપૂરા સ્પોર એટલે કે ફંગસ એ તમારા છોડને પણ મળશે અને તમારા છોડનો સારો એવો વિકાસ થશે. તો ખેડૂત મિત્રો, આપણે આજે બીજી વાર વાત કરીએ કે માઇક્રોરાઇઝા કઈ રીતે તમારા પાકની અંદર અથવા તો તમારા છોડની અંદર કામ કરે છે. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ તમે માઇક્રોરાઇઝા તમારા પાકની અંદર આપો છો ત્યારે એ સીધો મૂળ જોડે સંપર્કમાં આવે છે અને મૂળની આજુબાજુ એક જાળી જેવું આવરણ બનાવે છે. અને આ જે આવરણ છે તમારા છોડને મૂળ કરતાં પણ લાંબુ હોય છે. જેથી કરીને તમારા છોડને એ સારા એવા પોષક તત્વો પૂરા પાડે છે. જેથી કરીને તમારા છોડનો સારો એવો વિકાસ થાય છે. અને આ જે આપણે સહકાર પ્રો છે એ એક એવું બાયો ફર્ટિલાઇઝર માઇક્રોરાઇઝા છે જે એન્ડો ફોર્મમાં રહેલું છે. જેથી કરીને તમારા જે છોડનો કોષ છે એની અંદર પણ આ માઇક્રોરાઇઝાના ફંગસ તમને જોવા મળશે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીશું કે આ જે માઇક્રોરાઇઝા આપણે સહકાર પ્રો જોયું એના ફાયદા શું. તો સહકાર પ્રોના મુખ્ય ફાયદા એ જ છે કે એ મૂળનો વિકાસ સારો કરે છે, મૂળની આજુબાજુ આવરણ સારું આપે છે, તમારા છોડને પોષક તત્વો પૂરા પાડે છે. બીજા નંબરે કે જે તમારી જમીન છે એને એમાં ભેજ સંગ્રહવાની ક્ષમતામાં વધારો કરે છે. પછી સહકાર પ્રો એ તમારા છોડને
ફોસ્ફરસ અને અન્ય પોષક તત્વોની લભ્યતામાં વધારો કરવા માટે મદદરૂપ થાય છે. એટલે કે તમારા છોડને સારા પ્રમાણમાં, પૂરતા પ્રમાણમાં ફોસ્ફરસ અને અન્ય પોષક તત્વો મળી રહે છે આના દ્વારા. જેથી કરીને તમારા છોડનો વિકાસ સારો થશે અને એનાથી તમને સારું એવું ઉત્પાદન મળશે. સહકાર પરનો ઉપયોગ કરવાથી તમારા જે જમીનજન્ય રોગો છે એ પણ એમાં પણ રક્ષણ મળશે તમારા છોડને, અને એ પણ રોગ નહીં આવે તમારા છોડને. બીજા નંબરે આ જે પ્રોડક્ટ છે 100% પાણીમાં દ્રાવ્ય હોવાથી આનો તમે ડ્રીપ દ્વારા અથવા તો ડ્રેન્ચિંગ દ્વારા પણ આનો ઉપયોગ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, આ બધા થયા માઇક્રોરાઇઝાના ફાયદાઓ. હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીશું કે આનો ડોઝ કેટલો હોય. તો ખેડૂત મિત્રો, આ જે સહકાર પ્રો છે એનો ડોઝ રહેશે 100 ગ્રામ 1 એકરની અંદર. હવે તમે વિચારતા હશો કે બીજા જે માઇક્રોરાઇઝા છે એનો ડોઝ તો વધારે હોય છે, તો આના કેમ ઓછા? તો આની અંદર જે સ્પોર કાઉન્ટ છે એ પ્રમાણમાં બીજા માઇક્રોરાઇઝાના પ્રમાણમાં વધારે હોવાથી આનો ડોઝ 100 ગ્રામ 1 એકરમાં છે. પરંતુ જો જે લોંગ ડ્યુરેશન વાળા ક્રોપ છે, એટલે કે ડાંગર છે, બટાકા છે, એવા બધા પાકની અંદર આનો ડોઝ 200 ગ્રામ 1 એકરની અંદર રહેશે. તો એની ખાસ નોંધ લેવી, જેથી કરીને તમને સારો એવો ફાયદો થશે. તો ખેડૂત મિત્રો, હવે આપણે ડોઝ વિશે તો વાત કરી લીધી. તો ખેડૂત મિત્રો, હવે આ જે પ્રોડક્ટ છે એનું આપણું આખું રિવ્યુ લઈ લીધું છે. તો ખેડૂત મિત્રો, જો તમારે પણ આની ખરીદી કરવી હોય અને આનો ઉપયોગ તમારા પાક માટે કરવો હોય તો તમારે આવવાનું રહેશે હરિઓમ એગ્રો સેન્ટર માતરમાં. કારણ કે તમને આ પ્રોડક્ટ હરિઓમ એગ્રો સેન્ટર માતરમાં મળી રહેશે, એ પણ બજાર કરતાં ઓછા ભાવે. જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો પણ ઘટશે અને તમને તમારા પાકની અંદર સારો એવો રિઝલ્ટ પણ મળશે. તો ખેડૂત મિત્રો, હરિઓમ એગ્રો સેન્ટરની મુલાકાત લો અને તમે પણ સહકાર પ્રોની ખરીદી કરો. એ પણ બજાર કરતાં સારા ભાવે. જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો પણ ઘટશે, તમારા પાકની અંદર સારું એવું રિઝલ્ટ પણ મળશે અને તમને 100% ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળશે. કારણ કે હરિઓમ એગ્રો સેન્ટરની મુલાકાત એટલે ખેડૂતનો ફાયદો. તો ખેડૂત મિત્રો, હરિઓમ એગ્રો સેન્ટરની મુલાકાત લો અને તમારો લાભ ઉઠાવો. ધન્યવાદ.